કોનું જોયું અમે અત્યારે ડેવલપમેન્ટ? અચ્છા. અને મેમ તમે અમારે જે એકચ્યુઅલી આઈ હેવ નેવર સીન બિફોર. ઓકે, મતલબ પહેલી વાર આવું મેં જોયું. ઇટ્સ અમેઝિંગ. આના પરથી જ એવું ખ્યાલ આવે છે કે જો મકાન તૈયાર થશે, જે વ્યવસ્થા હશે, ડેફિનેટલી એ બહુ જ સારી હશે. અને કે કોઈ બધા પબ્લિકને સારું ઘર પોતાનું થાય ને પોતાનું મળે રહેવા માટે. અચ્છા, પણ બહુ વ્યાજબી છે. બીજા મકાનો કરતાં આ મકાન બહુ સરસ છે, વ્યાજબી ભાવ છે. બધાય કરતાં સસ્તું ને સારું, આ મધ્યમ વર્ગને પણ પોસાય એવું પણ લાગ્યું. મોડલ બધા જોરદાર છે. બાંધકામની અમે જે સેમ્પલ હાઉસ બી જોયા એ બી બહુ સારા છે. બધા કરતાં આમ ભાવમાં બી ડિફરન્સ છે. ઘણો બધો ફાયદો છે. સૌથી મોટી વસ્તુ કે વડોદરા, આનું નામ મને બહુ ગમ્યું, સંસ્કાર નગર. કારણ કે વડોદરા એફોર્ડેબલ કોસ્ટ છે કે જે અન્ય બિલ્ડરોની કોસ્ટમાં પોસાય પણ ના માણસને આખી જિંદગીમાં, તો એ એને પોસાશે. અને બીજો એમાં એડવાન્ટેજ એ મળ્યો કે મેન હાઈવેની નજીક આ પ્રોજેક્ટ છે, બહુ ઊંડા ગામોમાં નથી. અને ત્રીજો મેન એડવાન્ટેજ કે બધું એકમાં છે, એક નાનું શહેર હોય એ ટાઈપનું લાગ્યું, એટલે જોઈને લાગ્યું એક નાનું સિટી જેવું તમને લાગ્યું કે અલગથી પહેલી વાર મેડમ આટલું સરસ પહેલી વાર જોઈ રહ્યા છે, તો શબ્દો નથી મારી પાસે કહેવા માટે. અમે આજે ઘર બુક કરાવવા માટે. અચ્છા, એટલે કાલે તમને ઇન્ક્વાયરીમાં સરસ લાગ્યું છે, પણ આયા પછી અહીં પ્રોજેક્ટ જોયો તો બહુ જ સારું લાગ્યું, એટલે અમે લોકોએ ઘર બુક કરાવ્યું. તો તમને લાગ્યું કે તમારું સપનું એ સાકાર થઈ રહ્યું છે? બધું જ, એટલે ફેસિલિટી બધી જ છે અહીં, સ્વિમિંગ પુલથી લઈને ગાર્ડન બાર્ડન બધું જ છે, એટલે એવું સારું લાગ્યું, એટલે અમે બુક કરાવ્યું. હવે મેમ તમે કયું? વડોદરામાં પહેલી વાર આટલો મોટો પ્રોજેક્ટ થઈ રહ્યો છે અને આપણે આનંદ થવો જોઈએ કે વડોદરામાં આ દ્રષ્ટિએ પ્રોજેક્ટ થાય છે અને ઘણા લોકો દૂર દૂરથી બસો દ્વારા વ્હીકલ લઈને આવી રહ્યા છે. આ પ્રોજેક્ટનું માધ્યમ જોવે છે કે આ વડોદરામાં સૌથી પહેલાં બધી રીતના જે પણ આ કર્યું છે ને એના માટે પણ ખૂબ ખૂબ આભાર અમારો.